કાશ્મીરના પુલવામામાં જે આતંકી હુમલો થયો છે, દેશભરમાં તેની સામે રોષ જોવા મળી રહ્યો છે। અમદાવાદની અંદર પણ આ હુમલાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારા સંવાદદાતા નિકુલ અમારી સાથે જોડાયા છે। આવો જાણીએ અમદાવાદીઓ આ હુમલાને લઈને શું પ્રતિક્રિયા આપી રહ્યા છે। જી નિકુલ, જે ચોક્કસથી દેવાંગ જે હુમલો થયો છે તેમાં સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકો સમગ્ર જગ્યાએ વિરોધ કરી રહ્યા છે। જે જવાનો શહીદ થયા છે તેની સામે માંગણી કરી રહ્યા છે કે પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવો જોઈએ। વધુ એક વખત સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે। આપની સાથે કેટલાક અમદાવાદીઓ છે, તેમની સાથે જ વાત કરીશું। જે રીતે આ હુમલો થયો છે, વધુ એક વખત આ હુમલામાં 23 જેટલા જવાનો શહીદ થયા છે, શું કહેશો? સરકાર સાથે પાસે શું આશા છે? એક તો પુલવામામાં જે હુમલો થયો છે, 23 જવાનો શહીદ છે, 25 કરતા વધારે જવાનો ઘાયલ થયેલા છે। આ દેશના જવાનો જ સુરક્ષિત નથી તો આ દેશની સામાન્ય જનતા માટે તો સુરક્ષાનો પ્રશ્ન કેટલો મોટો ઊભો થયેલો છે। આ સરકાર સંપૂર્ણ પ્રમાણે આ દેશની જનતાને અને આ દેશના સૈનિકો જવાનોને સુરક્ષા આપવામાં સંપૂર્ણ પ્રમાણે નિષ્ફળ છે। આજની જે ઘટના બની છે દુઃખદ ઘટના છે અને સરકાર પોતાની કોઈ જવાબદારી જે સૈનિકો પ્રત્યેની આ કોઈ નિભાવી નથી। આતંકવાદી હુમલાઓની આ વારંવાર 2014 પછીની ઘટનાઓ બનતી રહી છે। સરકારે યુદ્ધ કરવાની જગ્યા પર નવાઝ શરીફને ત્યાં જઈને કેક ખાઈને આવે છે તો આ કઈ રીતનું શાસન ચાલી રહ્યું છે આ નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં સમજ આવતું નથી। સરકાર સંપૂર્ણપણે આ મામલામાં નિષ્ફળ છે। લોકોની સુરક્ષામાં, જવાનની સુરક્ષામાં આ સરકાર નિષ્ફળ છે, એટલે આ ઘટના ખૂબ જ દુઃખદ છે। શું માનો છો આ જે હુમલો થયો છે ફરી વધુ એક વખત સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર છે ખરી? સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર નથી, પાકિસ્તાન ઉપર સીધા આક્રમણની જરૂર છે। વડાપ્રધાન જ્યારે સત્તા પર આવ્યા ત્યારે માથાની સામે માથું લાવી સ્વામી એમને વાત કરી હતી, એવા વચનો આપ્યા હતા અને આજની તારીખમાં એમની જ છાતી ઉપર, એમની 56ની છાતી ઉપર આપણા 23 જવાનો શહીદ થઈ રહ્યા છે। આ કઈ રીતનું શાસન ચલાવી રહ્યા છે એ જ ખબર નથી પડતી। લોકોની અંદર જબરજસ્ત આક્રોશ છે પણ નરેન્દ્રભાઈ મોદીની 56ની છાતીને આક્રોશ કેમ નથી આ જ ખબર નથી પડતી। જો 56ની છાતી નરેન્દ્રભાઈ મોદીની સરકારની હોય તો તાત્કાલિક પાકિસ્તાન ઉપર એટેક કરવો જોઈએ। જે ચોક્કસથી આપને પૂછવા માંગીશ, જે જવાનો શહીદ થયા છે, સમગ્ર દેશ આજે રોષમાં ભરાયો છે, સાથે જ દુઃખ વ્યક્ત કરી રહ્યો છે। જે જવાન શહીદ થયા છે તેનો બદલો કઈ રીતે પાકિસ્તાનથી લેવામાં આવે? બદલો એટલે એવું છે કે જવાનની આટલા જવાનો શહીદ થાય છે તો ક્યાં સુધી મૂંગા મોઢે બેસીને જોયા કરવાનું? હવે તો એક જ વિકલ્પ છે, એક જવાન જો અમારો શહીદ થતો હોય તો એની સામે હુમલાથી જ આનો જવાબ અપાય, બીજો કોઈ રસ્તો જ નથી। ચોક્કસથી આપ યુવા છો, યુવાન તરીકે શું કહેશો? જે રીતે જવાનો શહીદ થઈ રહ્યા છે, દિવસના દિવસે પાકિસ્તાન તેની નાપાક હરકત કરતું રહ્યું છે, આજે દુઃખદ ઘટના બની છે, ત્યારે આપનું શું કહેવું છે? આપણે તો એટલું કહીશું કે નરેન્દ્રભાઈ 56ની છાતી જે બતાડે છે, આજે ખાલી કોઈ વાયદા પૂરા કર્યા નથી। પહેલાં તો હવે ખરેખર સર્જિકલ સ્ટ્રાઇક નહીં, એટેક કરવાની જરૂર છે પાકિસ્તાન ઉપર। આ બહુ દુઃખદ ઘટના કહેવાય। આમાં યુવાનોનો પણ આક્રોશ વધારે છે। આ સરકારથી અમે લોકો પણ બહુ નારાજ છીએ। જે ચોક્કસથી તો દરેક જગ્યાએ જે નારાજગી જોવા મળી રહી છે, કંઈક ના કંઈક રીતે સરકારના ઉપર આક્ષેપ થઈ રહ્યા છે। જે હુમલો થયો છે તેમાં જે જવાન શહીદ થઈ રહ્યા છે તેમાં સમગ્ર દેશ આજે દુઃખમાં છે। જી દેવાંગ, નિકુલ, જણાવશો કે ત્યાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ઉલ્લેખનીય છે કે આક્રોશ દરેક ભારતીયમાં હોવો જોઈએ, કારણ કે જે રીતના ભારતીય જવાનો શહીદ થઈ રહ્યા છે અને એની સામે સરકારની નિષ્ક્રિયતા જે સામે આવી છે તે જોતા દરેક ભારતીયોમાં રોષ હોય તે ઉલ્લેખનીય બાબત છે। પરંતુ સાથે હું એ પણ જાણવા માંગીશ કે જ્યારે આ હુમલો થયો છે તે હુમલા પાછળ ત્યાં જે સ્થાનિકો છે તે સ્થાનિકો શું કર્યા છે? શું ફક્ત નરેન્દ્ર મોદી સરકાર જ જવાબદાર છે કે ત્યાંના સ્થાનિક નેતાઓ, જે જમ્મુ કાશ્મીરના સ્થાનિક નેતાઓ છે, જે અલગાવવાદી નેતાઓ છે તે પણ જવાબદાર છે? શું કહેવું છે ત્યાંના લોકોનું? જે ચોક્કસથી દેવાંગ, જે રીતે હુમલા થઈ રહ્યા છે ત્યારબાદ જે જમ્મુ કાશ્મીરમાં રોજે રોજ જે અશાંતિ ફેલાઈ રહી છે તેને લઈને જનતાની અંદર રોષ છે। પરંતુ જે આજે પુલવામા હુમલો થયો તેની અંદર જે જવાન શહીદ થયા તેને લઈને લોકોને સીધું પૂછીશું શું કહેવું છે એમનું, કેમ કે જે રીતે હુમલા થઈ રહ્યા છે સરકાર દ્વારા કોઈ પણ પગલાં નથી લેવા રહ્યા, ત્યારે તેમનું શું કહેવું છે? શું કહેશો જે રીતે જે હુમલા થયા છે તેમાં સરકારે કઈ પ્રકારના પગલાં લેવા જોઈએ? તો એટલું જ કહેવા માંગીશ કે એક વખત આપણા વડાપ્રધાને એમ કીધું હતું કે હું એકની સામે 10 માથા લાવીશ, તો અત્યારે લગભગ 23 જવાનોનું જે મૃત્યુ થયું છે એની સામે 230 માથા ક્યારે આવશે એનો જવાબ પ્રધાનમંત્રીજી આપે। આપને શું લાગી રહ્યું છે, માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર છે કે જમ્મુ કાશ્મીરના જે સ્થાનિક નેતાઓ છે ત્યાંનું સ્થાનિક રાજકારણ એમાં કંઈક ના કંઈક રીતે એ પણ જવાબદાર છે? આમાં બની શકે સ્થાનિક નેતાઓનું પણ રાજકારણ જવાબદાર છે, પણ જ્યારે જમ્મુ કાશ્મીર અને ભાજપની સરકાર આપણે બે ભેગી હતી
ત્યારે એ વખતે કેમ એ લોકો સરકાર બનાવીને કેમ છૂટા પડ્યા અને ત્યાં 230 જવાન મર્યા છે, 23 જવાન મર્યા છે. એની સામે ત્યાં રોહિંગ્યા મુસલમાનોને જે વસાયા છે એ પણ એક કારણ હોય છે કે એમાંથી બી કોઈ આતંકવાદી છે કે નહીં, સરકારે તપાસ કરવી જોઈએ. ગૃહમંત્રી તો આપને લાગી રહ્યું છે કે અંદરનું જે રાજકારણ છે તે જવાબદાર હોઈ શકે છે ચોક્કસથી. આપને પૂછે છે કે યુવાન છો, આજે હુમલો થયો છે, એક સમગ્ર દેશ જ્યારે આજે શોકની લાગણી અનુભવી રહ્યું છે, 23 જવાનો શહીદ થયા છે, પાકિસ્તાન તેની હરકતમાં આવતું નથી, તો શું કરવું જોઈએ? પાકિસ્તાન સામે કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? પાકિસ્તાન સામે ચડી બેવું ઉપર જોઈએ. સરકારને શું? હા, સરકારને પાકિસ્તાનને સામે ચડી જવા બે. જે ચોક્કસથી જે યુવાનોમાં છે તેમના પણ રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે હુમલો થયો છે ત્યારબાદ સમગ્ર ભારતની અંદર દુઃખની લાગણી વ્યાપી છે. જે દેવાંગ નિકુલ, ક્યાંક સુરક્ષા એજન્સીઓ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, ક્યાંક ઇનપુટ્સ જે સુરક્ષા એજન્સીના જે ઇનપુટ્સ આવતા હોય છે તેના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. શું કહેવું છે, ક્યાં ચૂક થઈ છે? સુરક્ષા એજન્સીઓ દ્વારા ચૂક થઈ છે, શું માનવું છે લોકોનું? જે ચોક્કસથી જો કહી શકાય કે જે રીતે આપણી જે સુરક્ષા એજન્સીઓ છે તેમની જાતે અવારનવાર જે મેસેજ છે જે આઈબી છે તેમને મળતા હોય છે, પરંતુ આવરો મોટો હુમલો થાય કેમ અત્યાર સુધી સુરક્ષા એજન્સીઓને આની જાણ ન થઈ તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. આપણે તેને વિશે જ કેટલાક યુવાનો છે તેમને પણ પૂછીશું કે જે સુરક્ષા એજન્સીઓ છે જે કામ કરી રહી છે તેના વિશે આપનું શું કહેવું છે? હવે આમાં તો કંઈ કહેવા જેવું બાકી જ નથી રાખ્યું સરકારે, કારણ કે અત્યાર સુધીમાં જોવા જઈએ તો સૌથી વધારે મેક્સિમમ જવાનો શહીદ થયા છે. એટલે હવે તો દરેક ભારત દેશના દરેક નાગરિકની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે સર્જિકલ સ્ટ્રાઇક ખાલી બતાવવાની વાર્તા નહીં, હવે એટેક કરીને એનો જવાબ આપો. બીજું કંઈ જ ન જોઈએ, બીજું કંઈ ન જોઈએ. એક યુવાન જો અમારો જવાન શહીદ થતો હોય એની અમે એટેક જ હોય, બીજો કંઈ પ્રશ્નનો આનો એક જ જવાબ હોય કે એટેક કરવાની પર. જે ચોક્કસથી જે સુરક્ષા એજન્સીઓ છે કંઈક ના કંઈક તેમના જે કામ નિભાવવામાં છે જે નિષ્ફળ ગઈ છે તેવું લાગી રહ્યું છે, કેમ કે જે જવાન શહીદ થઈ રહ્યા છે જે ઇન્ફોર્મેશન પહેલાથી મળ્યું જોઈએ તે મળી નથી. અચાનક આવા હુમલા થાય અને પાકિસ્તાનના બેઠેલા આતંકવાદીઓ પોતે જવાબદારી પણ લેતા હોય છે, ત્યારે એક આ જે દુઃખદ ઘટના વિશે શું કહેશો? દુઃખદ ઘટનામાં કહેવું એવું છે કે જે અત્યારે 20 CRPSના જવાનો મળી ગયા અત્યારે જે હુમલો થયો એની અંદર, તો આ માટે જવાબદારી પહેલાં સરકારની છે કે જે પહેલાં જે જવાનો શહીદ થયા એમને જે એજન્સીઓ દ્વારા પહેલાં એમને જાણ થવી જોઈએ કે કોઈ બી વસ્તુની આ લોકોને અગાઉથી ઇન્ટરપોલ કે જે એમને જાણ થઈ જાય છે કે ભાઈ આ હુમલો થવાનો છે, તો એ બાબતે અગાઉ ચેતી જો પગલાં લીધા હોય તો આજે જે 20 જવાનો આપણા શહીદ થઈ ગયા એ થવાય નહીં, એ થાત નહીં. અને એના બદલે આજે શહીદ થયા તો એનો મૂળતોડ જવાબ પાકિસ્તાનને આપવો જોઈએ કે જે આપણા 20 જવાનો શહીદ થયા તો એ બદલે સામે બી આપણે એટલો જ એટેક કરીને એ લોકોને એમને ઓળખા વારે ઘડીએ આપણે એમને છાબડવાની જરૂર નથી, એમને જવાબ આપવાની જરૂર છે. હવે જે ચોક્કસથી દેવાંગ જે લોકો છે તે સુરક્ષા એજન્સી સરકાર સામે અત્યારે રોષ ઠાલવી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે પાકિસ્તાનને હવે તેમની જ ભાષામાં જવાબ આપવો જોઈએ. જી દેવાંગ. જી નિકુલ, સમગ્ર વિગત આપવા બદલ આભાર. તો ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓમાં પણ રોષ પ્રવર્તી રહ્યો છે અને જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે સૌથી મોટો વર્ષ 2019નો આતંકી હુમલો થયો છે, જૈશે મોહમ્મદે તેની જવાબદારી સ્વીકારી છે. 20 જેટલા જવાનો આ હુમલામાં શહીદ થવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે 45 જેટલા જવાનો ઘાયલ થવા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકીય નેતાઓ દ્વારા અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે રીતે દેશવાસીઓ પોતાની પ્રતિક્રિયા જણાવી રહ્યા છે કે હવે તો પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. લોકો એ જ મનોસ્થિતિ સાથે સરકારને રજૂઆત કરી રહ્યા છે. તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં હુમલાની જે આ ઘટના આવી છે, જે નાપાક હરકત કરવામાં આવી છે જૈશે મોહમ્મદ દ્વારા, સમગ્ર દેશના લોકો તેને વખોડી રહ્યા છે અને એક જ માંગ કરી રહ્યા છે કે હવે તો આ લોકો ઉપર યુદ્ધ કરવું જોઈએ. પાકિસ્તાનના જે બે મોઢાની વાતો છે તે અહીંયા ખુલ્લી પડી ગઈ છે. એક બાજુ શાંતિ વાર્તા કરી રહ્યા છે તો બીજી બાજુ દેશમાં આતંકી હુમલા કરાવી રહ્યા છે. ઉરી કરતા પણ સૌથી મોટો આતંકી હુમલો સામે આવી રહ્યો છે. સુરક્ષા એજન્સીઓના ઇનપુટ પણ અહીંયા નાકામ થતા જોવા મળી રહ્યા છે. તો જૈશે મોહમ્મદે જે આ હુમલો કર્યો છે તે હુમલો કર્યા બાદ આ વિડીયો પણ તેને જારી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હુમલો કર્યા બાદ તેની જવાબદારી જૈશે મોહમ્મદે સ્વીકારી હતી અને
આ જવાબદારી સ્વીકારતો આતંકીનો હુમલો પણ તેને જારી કર્યો હતો.